સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 10 જેમાં પ્રકરણ 7 યામ ભૂમિતિ એની અંદર આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું જે સૂત્ર છે જેને આપણે અંતરસૂત્ર કહીએ છીએ તેનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા છીએ. તો હવે એ અંતરસૂત્ર આધારિત બીજા કેટલાક જે દાખલાઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 7.1માં એક પ્રશ્ન છે, સાતમો જે પ્રશ્ન છે કે જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. આપણે સૌ જાણીએ છીએ કે આલેખમાં એક્સ અક્ષ પર જે બિંદુ આવે છે તેના એક્સયામ અને વાયામ કેવા પ્રકારના હોય છે. તો એક્સ અક્ષ પરનું જે બિંદુ છે તેનો એક્સયામ કોઈક આંકડો હશે અને વાયામ 0 હોય છે. એટલે હંમેશા એક્સ અક્ષ પરનું જે બિંદુ છે x0 પ્રકારનું હોય છે. એટલે આપણે અહીં આ જે બે બિંદુ આપણને આપેલા છે તે અને એક્સ અક્ષ પરનું જે બિંદુ છે તેને આપણે એક બિંદુ તરીકે ધારી લઈશું અને આ જે બે બિંદુ આપ્યા છે તેને આપણે એ અને બી વડે દર્શાવી દઈએ. તો ધારો કે એ 2 - 5 અને બી -2 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ જેને આપણે પી વડે દર્શાવીએ. એટલે કે એક્સ અક્ષ પરનું જ્યારે બિંદુ આપણે મેળવવાનું હોય ત્યારે એના યામ x0 પ્રકારના હોય છે એમ આપણે લઈ શકીએ છીએ. કારણ કે એક્સ અક્ષ પર જે બિંદુ આવે છે તેનો વાયામ 0 હોય છે. તો જે એક બિંદુ એ છે અને એક બિંદુ બી છે એનાથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ ધારો કે પી x0 છે, આ આપણે ધારીએ છીએ. હવે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો આ જે અંતર છે પી થી એ અંતર અને પી થી બી અંતર એ બંને સમાન અંતર છે એમ આપણે લખી શકીએ. તેથી જે રકમની માહિતી છે એના પ્રમાણે અહીં પી એ બરાબર પીબી છે. કારણ કે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. એટલે આપણે a2 - 5 અને b -2 9 થી સમાન અંતરે આવતું હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ px0 આપણે લીધું છે. એટલે કે pa અને બરાબર pb છે. હવે અંતરસૂત્રનો જો ઉપયોગ કરીએ તો એમાં આપણે અંતરસૂત્ર જાણીએ છીએ કે એક્સયામમાંથી વર્ગમૂળની અંદર આપણે જે સંખ્યા લખીએ છીએ એમાં એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસનો વર્ગ પ્લસ વાયામમાંથી વાયામ બાદ કરી અને કૌંસની ઉપર વર્ગ લખીએ છીએ. અહીં બંને બાજુ પી થી એ અંતર અને પી થી બી અંતર આપણે મૂકવાના છે. તો એ કામ કરી દઈએ કે વર્ગમૂળની જે ભાગ છે એને આપણે સ્ક્વેર અગાઉથી જ લઈ લઈએ છીએ. તો પી એ સ્ક્વેર ઇક્વલ ટુ પીબી સ્ક્વેર પણ આપણે લખી શકશું. હવે પી થી એ જે છે એના અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો એક્સયામમાંથી એક્સયામ બાદ કરીએ. આપણી પાસે જે પી એ છે એમાં x - 2 નો સ્ક્વેર પ્લસ વાયામમાંથી વાયામ બાદ કરી દઈએ. એટલે કે 0 - -5 એટલે કે 0 + 5 સ્ક્વેર આવશે. એટલે આ જે અંતર છે પી એ અંતર દર્શાવે છે અંતરસૂત્ર પ્રમાણે. અહીંયા આપણે વર્ગમૂળ નથી લખતા. એનું કારણ છે કે આખો જે વર્ગમૂળ છે એમાં અગાઉથી જ આપણે સ્ક્વેર જે વર્ગમૂળ છે એનો વર્ગ આપણે પી એ સ્ક્વેરમાં લઈ લીધો છે. એટલે પી એ સ્ક્વેરનું અંતર એક્સયામમાંથી એક્સયામ બાદ કૌંસની ઉપર વર્ગ પ્લસ વાયામમાંથી વાયામ બાદ કર્યો છે એટલે કે 0 + 5 કૌંસની ઉપર વર્ગ. એ જ પ્રમાણે પીબી અંતર લઈએ તો પીબી એટલે કે x - -2 લઈશું. એટલે કે x + 2 સ્ક્વેર અને પ્લસ 0 - 9 સ્ક્વેર 0 - 9 સ્ક્વેર આપણે લઈ શકશું. હવે બંને બાજુએ આપણે સાદુરૂપ આપી અને એક્સની કિંમત મેળવી લઈશું. અને એક્સની જે કિંમત આપણે મેળવશું એના ઉપરથી આપણે કહી શકીએ કે એ એક્સની કિંમત જો અહીંયા મૂકી દઈએ તો એ બિંદુ છે કે જે આપણે શોધવાનું છે કે એક્સ અક્ષ પરનું કયું બિંદુ એવું છે કે જે સમાન વિભાજન કરે છે એ આપણે નક્કી કરી શકશું.
તો એક્સ માઇનસ 2 સ્ક્વેર છે એનું વિસ્તરણ કરીએ તો પહેલા પદનો વર્ગ એક્સનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2 દુ 4x અને પ્લસ 2નો વર્ગ એટલે 4. જે વિસ્તરણ સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે એક્સ માઇનસ 2 સ્ક્વેરનું વિસ્તરણ કરી શકીએ છીએ. પ્રથમ પદનો વર્ગ, પછી નિશાની મધ્યમ પદમાં જે આપેલી છે તે મૂકી દઈએ છીએ, 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ, જે અગાઉના ધોરણમાં આપણે વિસ્તરણ સૂત્ર શીખ્યા છીએ તેના પ્રમાણે, પ્લસ આગળ વધીએ તો 0 પ્લસ 5 સ્ક્વેર એટલે 0 પ્લસ 5 એટલે 5 થશે અને 5 સ્ક્વેર એટલે 25, 5નો વર્ગ એટલે 25 કરી દઈએ. એ જ પ્રમાણે એક્સ પ્લસ 2 હોલ સ્ક્વેર છે તો એનો પણ વિસ્તરણ કરીએ તો એક્સનો વર્ગ પ્લસ અહીંયા પણ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 4x અને પ્લસ 2નો વર્ગ એટલે 4 અને પ્લસ 0 માઇનસ 9 સ્ક્વેર છે એટલે કે માઇનસ 9 સ્ક્વેર આવશે એટલે એને આપણે લખી દઈશું પ્લસ 81. હવે બંને બાજુ સમીકરણ જે આપેલા છે એને સરખાવીએ તો બંને બાજુ જે સમાન પદ નિશાની પણ સમાન સાથે આવતા હોય તેને આપણે દૂર કરી દઈએ, એક્સ વર્ગ અને એક્સ વર્ગ, કારણ કે બીજી બાજુ જાય એટલે માઇનસમાં જોડાય છે એટલે એ પદ નીકળી જાય છે. બાકીના જે પદો છે એમાં માઇનસ 4x ઇક્વલ ટુ આ બાજુ 4x પ્લસ 4x આપેલા છે. એક્સવાળા જે પદ છે એને આપણે એક સાઈડ ગોઠવી શકીશું. પહેલાં આપણે માઇનસ 4x પ્લસ 4 પ્લસ 25 એટલે કે 25 ને 4નો સરવાળો કરી દઈએ તો 29 બરાબર અહીંયા પણ પ્લસ 4x અને 81 અને 4નો જે સરવાળો છે એટલે પ્લસ 85 આપણે લખી દઈશું. માઇનસ 4x પ્લસ 25 ને 4 29 બરાબર 4x અને વત્તા 85. હવે એક્સની કિંમત મેળવવા માટે સમીકરણમાં એક્સના જે પદો છે એને આપણે એક સાઈડ ભેગા કરી દઈએ તો માઇનસ 4x, આ 4xને આપણે આમ લઈ જઈએ અથવા એક્સના પદોને તમે આ બાજુની સાઈડમાં પણ ભેગા કરી શકો છો અથવા આ બાજુની સાઈડમાં ભેગા કરી શકો છો. તો માઇનસ 4x અને બરાબર પછીનો આ માઇનસ 4x ઇક્વલ ટુ 85 અને આ આમ લઈ જઈશું એટલે માઇનસ 29 આપણે મેળવી શકીશું. 85 માઇનસ 29. આગળ વધીએ તો ધેરફોર માઇનસ 4x ને માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8x રહેશે, માઇનસ 4 માઇનસ 4 અને અહીંયા 85માંથી આપણે 29 બાદ કરી દઈશું એટલે 56. 85 માઇનસ 29 એટલે 56 લઈશું. હવે એક્સની કિંમત મેળવવા માટે માઇનસ 8ને આપણે નીચે લઈ જઈએ તેથી એક્સ બરાબર 56/-8 એટલે કે બંને બાજુથી એક પદ માઇનસમાં આવે છે એટલે જવાબ માઇનસમાં આવશે. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 56 ને 8 વડે ભાગી દઈશું, 8 7 56 એટલે કે -7. એક્સ ઇઝ ઇક્વલ ટુ -7 આપણે મેળવી શકીએ છીએ. તેથી આપણું જે માંગેલું બિંદુ છે કે 2 -5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું હતું. તો એક્સ અક્ષ પરનું બિંદુ એક્સનો જે યામ છે એ -7 મળે છે એટલે કે એક્સ અક્ષ પરનું બિંદુ -7 અને 0 એનો વાયામ 0 હશે, -7 0 છે. તેથી એક્સ અક્ષ પરનું માંગેલું બિંદુ P, જેને આપણે P વડે દર્શાવ્યા છે, તો માંગેલું બિંદુ P -7 0 મળે, જે આપણને અહીંયા શોધી શકીએ છીએ. આમ જ્યારે કોઈ પણ બિંદુથી સમાન અંતરે જ્યારે બિંદુ આપેલો હોય અને સમાન અંતરે આવતો બિંદુ જો એક્સ અક્ષ ઉપર આવતો હોય તો એને x0 પ્રકારે ધારવામાં આવે છે અને જો એ બિંદુ એવું લખેલું હોય કે વાય અક્ષ પરનું બિંદુ શોધવાનું છે તો એ બિંદુને આપણે વાય અક્ષ પર જે બિંદુ આવે છે તેનો x-યામ 0 હોય છે એટલે કે 0y પ્રકારે ધારવાનું હોય છે. એટલે કે એનો પહેલો જે ઘટક છે વાય અક્ષ પરનું જે બિંદુ છે તેનો પહેલો ઘટક 0 છે અને બીજો ઘટક કોઈક આંકડો કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, વાસ્તવિક સંખ્યા, જેમ અહીંયા કને આપણે x-યામ -7 આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે સમાન અંતરે આવતા બિંદુ જે એક્સ અક્ષ અથવા તો વાય અક્ષ પર આવતા હોય આલેખમાં એને પણ આપણે શોધી શકીએ છીએ અંતરસૂત્રનો ઉપયોગ કરીને. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 8 આપણે જોઈએ. 8મા નંબરનો જે પ્રશ્ન છે એમાં જે તમને બિંદુ આપેલા છે P2 -3 અને Q 10y, એક બિંદુના યામ છે જેમાં y યામ જે આપણને અજ્ઞાત છે
એમના વચ્ચેનું અંતર આપણને 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. તો એ પ્રશ્નની અંદર અંતર આપેલું છે. હવે એ અંતરનો ઉપયોગ કરી અને અંતર સૂત્રની મદદથી આપણે એક બિંદુનો જે ખૂટતો યામ છે જે આપણે શોધી શકીશું. તો આગળ એ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 8. તો 8મો જે પ્રશ્ન છે એમાં બિંદુઓ P2 - 3 બિંદુઓ P2 - 3 જેના યામ 2 - 3 છે અને Q 10y એટલે કે એનો એક્સયામ 10 છે અને વાયામ આપણને આપેલો નથી. જ્યારે એક બિંદુ છે જેનો એક્સયામ અને વાયામ બંને આપેલા છે, એક બિંદુની અંદર એક્સયામ આપણને આપેલો છે, એમના વચ્ચેનું અંતર 10 એકમ હોય, વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. તો વાયની કિંમત શોધો. તો અહીં આપણને જે બે બિંદુઓ છે P2 - 3 અને બીજું બિંદુ છે Q 10y છે જે આપણને આપેલા છે. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર 10 એકમ છે. તો આપણે અંતર જેને આપણે PQ વડે દર્શાવીએ, અંતર PQ બરાબર 10 એકમ જે આપણને પ્રશ્નમાં આપેલો છે. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે બે બિંદુ વચ્ચેનું અંતર PQ બરાબર √ વર્ગમૂળની અંદર આપણે પહેલાં લઈએ છીએ, એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસની ઉપર વર્ગ લઈએ અને પ્લસ વાયામમાંથી વાયામ બાદ કરી અને કૌંસની ઉપર વર્ગ લખીએ છીએ. તો એને PQ અંતરને ધ્યાનમાં રાખીને 2 - 10 હોલ સ્ક્વેર પ્લસ હવે વાયામમાંથી વાયામ બાદ કરી દઈએ એટલે કે -3 y હોલ સ્ક્વેર. તો અંતર PQ બરાબર વર્ગમૂળની અંદર એનું સાદુરૂપ આપીએ તો 2 - 10 એટલે કે -8નો વર્ગ આપણે લખી દઈશું. 10માંથી 2 બાદ કરી અને નિશાની મોટા પદની લઈએ છીએ. અહીંયા આપણે જોઈએ તો -3 અને -y હોલ સ્ક્વેર છે. એનો અર્થ એવો થાય કે બંનેમાંથી જો માઇનસને આપણે કોમન સમજીએ તો અંદર 3 + y છે અને માઇનસ ઉપર સ્ક્વેર છે એ પણ પ્લસ થઈ જાય છે. એટલે કે આ બંનેને આપણે પ્લસ સમજી અને આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ. જે વિસ્તરણ આપણે હમણાં જ અગાઉના દાખલામાં કર્યો તે પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે 3નો વર્ગ એટલે 9, પછી પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 6y, 3 દુ 6y અને પ્લસ yનો વર્ગ. અહીંયા આપણે બંને માઇનસના પદને પ્લસ સમજીને જ આપણે એનું વિસ્તરણ કર્યું છે. પહેલા પદનો વર્ગ પછી પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 6y અને પ્લસ yનો વર્ગ. તો આગળ વધીએ તો PQ = √-8² એટલે 8નો વર્ગ એટલે 64, માઇનસ ઉપર વર્ગ છે એટલે એને આપણે પ્લસ લખી દઈશું. એ જ પ્રમાણે અહીંયા માઇનસ ઉપર જ વર્ગ છે, માઇનસને કોમન લઈએ છીએ એટલે માઇનસ સંખ્યા ઉપર વર્ગ છે એટલે આપણે એને પ્લસ સમજીને જ આપણે એનું વિસ્તરણ કર્યું છે. +9 +6y અને પ્લસ yનો વર્ગ. હવે બે બિંદુ વચ્ચેનું અંતર આપણને અહીંયા આપેલું છે કે PQ અંતર બરાબર 10 છે એટલે આપણે અહીંયા કને PQની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ. તેથી આગળ વધીએ તો 10 બરાબર વર્ગમૂળમાં હવે જે સંખ્યાઓ આપણને આપેલી છે એને આપણે ગોઠવી દઈએ. તો જે yનો વર્ગનો જે પદ છે એને પહેલાં લખી દઈએ +6y અને 64 અને 9નો સરવાળો કરી અને આપણે સંખ્યા દર્શાવી દઈએ. ગોઠવી દઈએ તો yનો વર્ગ જે ક્રમમાં ગોઠવીએ છીએ દ્વિઘાત સ્વરૂપનું જે પદ આપણને મળશે એના ક્રમમાં ગોઠવીએ તો yનો વર્ગ પહેલાં લખી દઈએ, +6y લખીએ અને પ્લસ 64 + 9 એટલે કે 64 અને 9નો સરવાળો કરીએ તો 73.
હવે આખું વર્ગમૂળ છે એનો વર્ગ કરી દઈએ, આગળ વધીએ તો 10 સ્ક્વેર ઇક્વલ ટુ, અહીંયાથી આપણે વર્ગમૂળ દૂર કરીએ છીએ એટલે બરાબરની બીજી બાજુએ વર્ગ કરી દઈએ છીએ, વાયનો વર્ગ વત્તા 6y વત્તા 73, કારણ કે આપણને અહીંયા વાયની કિંમત મેળવવી છે એટલે વાયની કિંમત મેળવવા માટે અત્યારે જે સ્વરૂપ આપણને મળશે એ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ મેળવી શકશું. વાયના વર્ગ સાથેનું એક દ્વિઘાત સમીકરણ મળશે, પછી એના આપણે જે બહુપદી પ્રકરણમાં આપણે શૂન્ય શોધવાની જે પ્રક્રિયાનો ઉપયોગ કરતા હતા એ જ પ્રમાણે આપણે આના શૂન્ય શોધી આના અવયવ પાડી અને બે શૂન્યો આપણે નક્કી કરી શકીશું. તો આગળ વધીએ તો 10નો વર્ગ એટલે 100 બરાબર વાય વર્ગ વત્તા 6y વત્તા 73. હવે 100 ને આપણે આમ લઈ જઈએ એટલે કે 0 બરાબર વાય વર્ગ વત્તા 6y વત્તા 73 માઇનસ 100. આ રીતે આગળ વધતા 73માંથી આપણે 100 બાદ કરી દઈએ તો હવે આ જે સમીકરણ છે એને આપણે therefore વાય સ્ક્વેર પ્લસ અરસપરસ આપણે ચેન્જ કરીએ છીએ, વાયનો વર્ગ વત્તા 6y 73 માઇનસ 100 એટલે કે માઇનસ 27 ઇક્વલ ટુ 0 ને આપણે પછી રાખી દઈએ છીએ. તો આ આપણે જોઈ શકીએ છીએ કે દ્વિઘાત સ્વરૂપનું સમીકરણ છે. હવે વાયની કિંમત મેળવવા માટે આપણે અગાઉ જે શીખ્યા છીએ કે -27ના બે આપણે એવા પદ શોધીએ કે જેની બાદબાકી આપણે 6 મેળવી શકીએ. ગુણાકાર છે એનો 6 થાય, ગુણાકાર છે એનો 27 કરવાનો છે અને બાદબાકી 6 કરવાની છે. તો 9 અને 3, 9 તેરી 27, આ બંનેનો ગુણાકાર 27 મેળવી શકીએ છીએ અને 9માંથી જો 3 બાદ કરી દઈએ તો 6. હવે પ્લસ 6y મેળવવા માટે આ પદ પ્લસ અને આ પદ માઇનસ લઈ લઈએ તો 9માંથી 3 બાદ કરીએ એટલે પ્લસ 6y અને આ બંનેનો જો ગુણાકાર કરીએ તો 9 તેરી 27 એટલે માઇનસ 27 આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે જ્યારે વાય વર્ગની આગળ કોઈ સહગુણક નથી ત્યારે આપણે સીધા વાયના જે બે કૌંસ ગુણાકારમાં જોડાયેલા આપણે મેળવી શકીશું. આના જે અવયવ છે એને આપણે વાય પ્લસ 9 એક કૌંસની અંદર વાય પ્લસ 9 અને બીજા કૌંસમાં વાય માઇનસ 3 ઇક્વલ ટુ 0 આપણે મેળવી શકીએ છીએ. આના જે અવયવ છે, હવે આ પ્રકારના જે બે કૌંસ છે એનો ગુણાકાર જો કરીએ તો આપણે આ જ પદ મેળવી શકીએ છીએ. તો ધ્યાનમાં આપણે અહીંયા એ રાખવાનું છે કે દ્વિઘાત સ્વરૂપનો જ્યારે પદ મળે આપણને, દ્વિઘાત સ્વરૂપનું સમીકરણ જ્યારે મળે ત્યારે જ્યારે દ્વિઘાતના જે અવયવ પાડીએ છીએ એમાં જો વાય વર્ગની આગળ કોઈ જ સહગુણક ન આવતો હોય તો જે આપણે સંખ્યાઓના જે ભાગ પાડીએ છીએ ગુણાકાર અને બાદબાકી સરવાળો મેળવવા માટે એના જે બે પદ છે એને કોઈ ચલ જે આપેલો છે એની સાથે નિશાની સાથે બે કૌંસમાં આપણે ગોઠવી દઈએ તો એ બે કૌંસનો ગુણાકાર આ પ્રમાણે મેળવી શકીએ છીએ. તો દ્વિઘાત સમીકરણમાં આપણે જે રીતે બે કૌંસ ગુણાકારમાં જોડાયેલા છે એમાં એક કૌંસ એટલે કે વાય પ્લસ 9 ઇક્વલ ટુ 0 અથવા વાય માઇનસ 3 ઇક્વલ ટુ 0 એ પ્રમાણે દર્શાવીએ. therefore વાય ઇઝ ઇક્વલ ટુ -9 મળે છે અથવા વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ 3, -3 આપણે આમ લઈ જઈએ છીએ એટલે +3 મળે છે. તો આ રીતે જે કોઈ યામ છે કે જેનો અંતર આપણને આપેલો હોય અને કોઈ અજ્ઞાત જે એક યામ શોધવાનો હોય તો એમાં અંતરનો ઉપયોગ કરી અને દ્વિઘાત સ્વરૂપનું જે સમીકરણ છે એ મેળવી અને એના અવયવ પાડી અને આપણે ખૂટતો જે યામ છે એને આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે 8મો જે પ્રશ્ન છે એના જવાબ -9 અને 3 મેળવી શકશું. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 આ જે બે પ્રશ્નો છે તે તમે હોમવર્કના સ્વરૂપમાં લખી શકશો. તો આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 9ની અંદર પણ એ જ રીતે તમને જે બિંદુ આપેલા છે એક Q01 અને P5-3 અને RX6 થી સમાન અંતરે હોય તો Xની કિંમત શોધો. અહીંયા બિંદુ Q છે એ બંને P અને R થી સમાન અંતરે છે એવું અહીંયા આપેલું છે. Q01 એ P5-3 અને R X6 થી સમાન અંતરે છે એ પ્રમાણે રકમમાં લખેલું છે. એટલે કે PQ બરાબર RQ એ સ્વરૂપે આપણે લખી અને બંનેમાં અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આપણે Xની કિંમત મેળવી શકીશું. એ જ પ્રમાણે આગળ વધીએ તો 10મા નંબરનો જે પ્રશ્ન છે એમાં બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે આપેલું છે. એટલે કે જે બિંદુ XY છે એને આપણે કોઈ એક બિંદુ તરીકે ધારી લઈએ અને બાકીના જે બિંદુઓ છે 3, 6 અને -3, 4 એને પણ કોઈક બિંદુ તરીકે ધારી લઈએ.
ધારો કે જે બિંદુ પહેલાં XY જે આપેલો છે એને આપણે PXY તરીકે ધારી લઈએ અને જે બાકીના જે બિંદુઓ છે એને A અને B વડે દર્શાવી દઈએ, તો PA બરાબર PB એ સ્વરૂપે લખી અને એમાં અંતરસૂત્રનો ઉપયોગ કરી અને આપણે અજ્ઞાત X અને Yની કિંમત મેળવી શકીશું. તો પ્રશ્ન નંબર 9 અને 10 છે તે તમે આ જે અંતરસૂત્ર છે એને ધ્યાનમાં રાખી અને આજે જે આપણે પ્રશ્ન ગણ્યા એને ધ્યાનમાં રાખીને તમે ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ હવે આપણે સ્વાધ્યાય 7.2 જેની અંદર વિભાજન સૂત્ર અને મધ્યબિંદુના યામ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીશું. તો એ પ્રકારના જે દાખલાઓ છે તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી સ્વામિનારાયણ.